નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. ભરૂચથી આજ રોજ ઉમલ્લા ગામમાંથી તેમજ બજાર વિસ્તારમાંથી પસાર થતી રેતીની ગાડીઓ મુદ્દે ઉમલ્લા પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆતો કરવામાં આવી. બેફામ ચાલતી ટ્રકોને કારણે ગઈકાલે એક એમ્બ્યુલન્સ પણ રોકાઈ ગઈ હતી. સ્થાનિક ગ્રામ્યજનો તેમજ પસાર થતા લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રેતીની ગાડીઓને ડાયવર્ઝન અથવા બાયપાસ આપવામાં આવે તેમજ જ્યાં સુધી આ હલ ના આવે ત્યાં સુધી ચોક્કસ સમય મર્યાદામાં આવા વાહનો પસાર કરવામાં આવે તેવી પણ ગોઠવણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ. તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉમલ્લા પોલીસ સ્ટેશન પર પીઆઈ સાહેબને અમારી એક રજૂઆત કરવા આવ્યા હતા. ઉમલ્લા બજાર વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતીની ગાડીઓનો બેફામ વધારો થયો છે અને બજાર વિસ્તારમાંથી પસાર થતી હોય છે. આ રેતીની ગાડીઓ દિવસ દરમિયાન તો ઠીક, પરંતુ સાંજના સમયે રાત્રે પણ તેની સંખ્યા વધી ગઈ છે અને આ ભીની ગાડીને લીધે ઘણા રસ્તા ઉપર પણ જાનમાનહાનિ થાય એવો સંભાવના છે. અહીં ગઈકાલે અમારે ધ્યાને એ આવ્યું હતું કે ગઈકાલે એક એમ્બ્યુલન્સ દર્દીને લેવા જતાં પણ અટવાઈ હતી. એટલે આવા સંજોગોમાં અમે અહીં પોલીસ સ્ટેશન આવી અને એ રજૂઆત કરી છે કે આ રેતીની ગાડીઓને ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો કોઈ બીજો બાયપાસ આપવામાં આવે, અને જો તેમ ના થઈ શકતું હોય તો આ તાત્કાલિક ધોરણે એક ચોક્કસ સમય મર્યાદા પૂરતો જ આ બધા ભારે વાહનો પસાર થાય તેવી અહીં ગોઠવણ કરવામાં આવે એવી અમારી માંગ છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.